નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 3 માં આપણે સ્વાધ્યાય 3.3 ના આજે ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો ત્રીજો દાખલો છે, શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? અને શરતો આપી છે। જો પહેલું ખૂણો D અને B નો સરવાળો 180 થાય, બીજો AB બરાબર DC 8 સેન્ટીમીટર ને AD 4 સેન્ટીમીટરનું હોય ને BC 4.4 સેન્ટીમીટરનું હોય, ત્રીજું ખૂણો A 70 નો અને ખૂણો C 65 નો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે કે નહીં તે આપણે જણાવવાનું છે। તો અહીંયા પહેલા આપણે એક રફ આકૃતિ દોરી લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની। એને નામ આપી દે A B C D। પહેલું આપણને શું પૂછ્યું છે? પહેલું શરત ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180। તો જુઓ, આ જે બંને ખૂણાઓ છે એમનો સરવાળો 180 ક્યારે થાય? જ્યારે તે પાસ પાસેના હોય। સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું હોય? પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ। પરંતુ અહીંયા શું આપણને આપ્યું છે? ખૂણો D અને B। ખૂણો D આપ્યો છે અને ખૂણો B આપ્યો છે। આ તો સામસામેના ખૂણા છે અને આપણને ખબર છે એ પ્રમાણે કે જે સામસામેના ખૂણા હોય એમનો જે એ કેવા હોય તો સરખા હોય અને પાસ પાસેના ખૂણાનો સરવાળો કેવો થાય? સરખો થાય। પરંતુ આ કેવા છે? સામસામેના છે। D અને B એકબીજાની સામસામે છે, બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે? તો જવાબ શું આવશે? ના, ના। કારણ કે ખૂણો D અને ખૂણો B સામેના ખૂણાઓ છે, બરાબર। ચાલો, ત્યારબાદ આપણને બીજી શરત શું આપી છે? નંબર 2, AB અને DC નું માપ 8, AB બરાબર DC બરાબર 8। આ AB બાજુ અને DC બાજુ બંને બાજુનું 8-8 સેન્ટીમીટર માપ અને AD બરાબર 4 અને DC બરાબર 4.4 સેન્ટીમીટર। તો જો આકૃતિ પ્રમાણે AB બરાબર DC બરાબર 8, AB કેટલું આપ્યું છે આપણને? 8 અને DC બરાબર 8 એટલે સામસામેની બાજુનું કેટલું આપ્યું છે? 8 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર। હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય તો AB અને DC સરખી છે એ બરાબર છે। પરંતુ અહીંયા જુઓ, AD નું માપ કેટલું આપ્યું છે આપણને? 4। AD કેટલું આપ્યું છે? 4 સેન્ટીમીટર અને BC કેટલું આપ્યું છે? 4.4 સેન્ટીમીટર। તો જુઓ, આ 4 છે તો આ બી કેટલું હોવું જોઈએ? 4, અથવા તો આ 4.4 છે તો આ બી કેટલું હોવું જોઈએ? 4.4। તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ બનવાની શક્યતા છે? તો જવાબ આવશે ના, ના। કારણ શું છે? તો AD ઇઝ નોટ ઇક્વલ ટુ BC, બરાબર। આ કારણ છે, અથવા આને કૌંસમાં લખી દેવાનું। તો અહીંયા લખીએ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોવી જોઈએ, પરંતુ અહીંયા સમાન નથી, એટલા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા નહીં બને। ત્રીજી શરત શું છે? તો જુઓ, ખૂણો A બરાબર 70 આપ્યો છે। ખૂણો A બરાબર 70 ડિગ્રીનો છે અને ખૂણો C બરાબર 65 ડિગ્રીનો આપ્યો છે। ખૂણો A 70 નો આપ્યો છે
આ જે ખૂણો એ છે એ 70નો આપ્યો છે અને ખૂણો સી કેટલાનો આપ્યો છે 65નો આપ્યો છે। હવે જો આપણને ખબર છે તે પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા હોવો જોઈએ? સરખા હોવો જોઈએ। એ 70નો છે તો સી પણ 70નો હોવો જોઈએ, કાં તો સી 65નો છે તો એ પણ 65નો હોવો જોઈએ, પરંતુ સરખા નથી, સમાન નથી સામસામેના ખૂણા, તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નહીં બને। તો લખવાનું ના, બરાબર। કારણ શું છે? તો જો ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો સી, નીચે લખશું આપણે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા હોવા જોઈએ, પરંતુ અહીંયા સરખા નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।